અત્યારે જો બકાલો લેવા જતા હે ને હું આ એક વર્ષથી વિચારું છું કે આ ઝાડ શેનું છે. એક વર્ષથી વિચારું હજી એક સમસ્યા પૂરી નથી થઈને કે બીજી સમસ્યા આવીને ઊભી રહે. હું ખબર છે ના જૂના વેલિડિટી આપણે ઓલામાં તો વેલિડિટી વહી જાય, આમાં જતી હોય ન જતી હોય એ નથી ખબર. આ કરના મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં. ને અત્યારે જો વાગી ગયા છે 8 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. અત્યારે જો ખાઈ લઈને ઘડીક થોડોક આરામ કરી લીધો ને અત્યારે જો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ને આ ભાઈ રમવા આવ્યા. શું લેવા આવ્યા ભાઈ? રમવા. હા, સિદ્ધુના ભાઈબંધ છે. સિદ્ધુના ભાઈબંધ છે. કાંઈ સિદ્ધુ તારા ભાઈબંધ છે ને? હા. હું તારા ભાઈબંધનું નામ શું છે? હા પણ નામ હા વિકાસ. અને અહીંયા જો આ કંઈક બનાવે છે. શું બનાવે છે? હે સવાણું. અમે તો જાય સવાણું કેવી છે તમે શું કહેતા હોય કોમેન્ટ કરજો. અને તમે કદાચ સેવડો કહેતા છો, સવાણું કહેતા છો, જે કાંઈ કહેતા હોય એ કોમેન્ટ કરજો. અમે તો જાય સવાણું કેવી છે. આપણે દેશી ભાષામાં કેવી ને તો સવાણું ડાયરેક્ટ સવાણું કહે એટલે જટ આવડી જાય એમ. કા સીધું? હા, એને જો કાસા ઉલાળવાનું ચાલુ કર્યું. કા સીધું? હા, આપણે ઓલા જે નોર્મલ મમરા આવે ને એના કરતા કઈક આ મમરા અલગ આવે થોડાક. બતાવું તમને આમ સાઈઝમાં તે કઈક થોડુંક અલગ આવે. જો આપણે જે ઓલા મમરા આવે ને એ થોડાક ફૂલેલા આવે ને આ તો નોર્મલ મમરા છે કે વેરાયટી જ અલગ છે એમ. અને થોડાક ખારાશ પડતા આવે એટલે આમાં કઈ મીઠું બીઠું નાખવાની જરૂર હોય નહીં. ખાલી આપણે બસ સામાન્ય વઘાર કરવાનો, વઘાર કરીને અરે મિક્સ કરી દેવાનો. બીજું કઈ આમાં હોય નહીં કારણ કે ઓલરેડી આ થોડાક એટલા આપણે મીઠું ન નાખવું પડે ને એટલા ખારા તો આવે જ છે. ને જો અહીંયા મસ્ત મજાનું તેલ મૂકી દીધું છે. એટલું બધું તેલ હું લ્યા મૂક્યું? મને એમ થી મમરા આમાં નહીં નાખવાના ને. અને અહીંયા બ્લોગિંગ કરવામાં થોડીક તકલીફ પડે છે કેમ કે પાણીયારું જો ખાવા નજીક જ છે. હવે અહીંયા ઊભું કેમ રહેવું? અહીંયા ઊભો રહો, અહીંયા ઊભો રહો ને તો હરખું શૂટ નથી થતું. અને એટલે જો હા ક્યારેક તો આ સોકડીમાં ઊભો શૂટ કરતો હોય. હા, બધું ભેગું છે કઈક એવું છે. જો આ ખોબા ભરીને મમરા મંડીને નાખવા. ઠેકા હોય રે. આપણે દવણું કરતા હોય ને જેમ દવણું કરે મમરાનું દવણું. કોઈ દી તમે ઘઉંનું દવણું, બાજરાનું દવણું અને ઝાર મકાઈનું એનું દવણું કરતા જોયા છે પણ મમરાનું દવણું કરતા કોઈ દી કોઈને જોયા હાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. ને જો તમે વિડીયોમાં ન હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દીજો. લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે બનાવવાનો છે સેવડો ગુજરાતી સેવડો. કેમ કે કામેથી આવી ને એટલે ભૂખ બહુ લાગે એટલે નાસ્તામાં કઈ હોય નહીં એટલે અત્યારે જો થોડોક સેવડો બનાવી નાખે ને એટલે કામેથી આવી ને થોડોક નાસ્તો કદાચ ભૂખ લાગે તો થોડોક નાસ્તો કરી લેવી. મીઠું હોય હવે આ મીઠું છે કે મમરાનો ભૂકો છે મને નથી ખબર પણ હવે તમે કોમેન્ટ કરજો. સાખો તો ખરા પણ અમને ખબર પડી જાય. સાખો મીઠું હે, સિંધવનું આવે ને ઈ છે ઝીણું આવે. ના મમરાનો ભૂકો છે, મીઠું નથી. કોટા આવે સાખી ખોટું બોલે એટલે તો સાખી જો ને. મારું જ પાસ માન છે નહીં એટલે તમે કોમેન્ટ કરજો. કદાચ ક્યારેક સેવડો બેવડો બનાવ મમરા લાવો ને તો તળિયા હું વધે નહીં સાખીને કોમેન્ટ કરજો. એ પણ બધાય નો આવા મમરા આવતા આપણે ના મોળા મમરા મળે.
આ પાછા રેગ્યુલર મમરા નથી હો. આગળ મેં પેલા કીધું એ પ્રમાણે રેગ્યુલર મમરા નથી. રેગ્યુલર મમરા કરતા કે થોડાક અલગ મમરા છે. અને આપણે રેગ્યુલર મમરા આવે ને એ થોડાક ફૂલેલા આવે ને આપડા ફૂલેલા ન આવે. બસ એમને નોર્મલ ચીપટા જેવા આવે. આપણે ચોખા કેમ હોય એ પ્રમાણે જો. અને અત્યારે જો પૌવા તળવાનું, અત્યારે જો પૌવા તળવાનું થઈ ગયું છે ચાલુ. મમરા તો મેં બતાવી દીધા, મમરા જ બતાવી દીધા, આગળ જ બતાવી દીધા. અને અત્યારે જો પૌવા તળવાનું થઈ ગયું છે ચાલુ. હજી તેલ નથી, તેલ ગરમ નથી થયું, આવ્યું નથી એટલે કે ગરમ નથી થયું. તેલ ગરમ થાય ને પછી આપણે જો પેલા તો તળવાના છે પૌવા, મકાઈના પૌવા હોય એ તે પાછા. અમને તો આ ચોખાના પૌવા નથી ભાવતા ને એટલે એને સ્કીપ કરવાના છે. એટલે ચોખાના પૌવા તો આપણે નાખવાના જ નથી. આમ સામાન્ય, હાવ સામાન્ય, કોઈ જાજી કોઈ માથાકૂટ નહીં, કાંઈ નહીં. બસ 2-4 ભૂંગળીઓ, થોડીક ભૂંગળીઓ તળીને નાખવાની અને થોડાક મકાઈના પૌવા ને અરે હળદર વાળા મમરા કરીને ભરી દેવાના. એ રીતે સામાન્ય સેવડો બનાવવાનો છે. કેમ કે અમે જેમ તે નાખ્યું ને એટલે સ્વાદ બરોબર આવતો નથી ને ભાવતો નથી. એટલા માટે કોણ એ માથાકૂટ કરે. તારું શું કહેવાનું થાય? એટલે જો સાદું ને સિમ્પલ બનાવવાનું છે એકદમ. બસ જાજી વારે નહીં લાગે બનાવતા. બસ 10 થી 15 મિનિટમાં આપણું સવાણું બની જશે રેડી. મને એને જ ભાવતું, એમાં સીધું ની ક્યાં વાત કરવી. એટલે સીધું ને કદાચ ભાવતું હોય કે ન ભાવતું હોય મને તો જાજી નથી ખબર, પણ મને ખુદને મને જ નથી ભાવતું. એટલે હા જો આ ભૂંગળિયું, આની જો ભૂંગળિયું તળવાનું કરી દીધું ચાલુ. નાની ભૂંગળિયું. આપણે આગળ કયા બ્લોકમાં જો બુધવારીમાં ગયા હતા ને ત્યારે આ બધી વસ્તુ લાવ્યા હતા ને આ જ મેળ આવવાનું બનાવવાનું. એવું છે? હા એકવાર બનાવી નાખ્યો હોય ત્યારે હું હાજરમાં નતો ને એટલે બ્લોક આપણે નતો બન્યો એટલે બ્લોક આજ શૂટ કરું છું. બનાવી નાખ્યું ને ખૂટી ગયું પણ ત્યારે હું હાજરમાં નતો ને એટલે મને કઈ ખબર નથી એટલે બ્લોક ત્યારે આપણે આવ્યો નતો. જો મસ્ત મજાની ભૂંગળીઓ તળાય છે. ભૂંગળીઓ તળાઈ જાય ને પછી શું તળવાનું છે ને એ આગળ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં સીધું માટે જો વસાળે થોડાક પાપડ કાઢી નાખ્યો એટલે ક્યાં છે. અત્યારે જો ભૂંગળીઓ નાની ભૂંગળીઓ આવે ને એની તળી નાખી કથરટ ભરી દીધી છે ને અત્યારે જો પૌવા તળવાનું ચાલુ છે. જો હા જો ઓલી નાની ભૂંગળીઓની જો આખી કથરટ ભરી દીધી અને પૌવા તળવાનું અત્યારે ચાલુ છે. અને આને જો ખાવું છે. ખાતર ક્યાં રમવા આવ્યો ગયો? જો રમવા ભાગી ગયો બહાર. ભાઈ બનાવ્યો છે કા એટલે એને ખાવું છે ને એટલે હાથ ધોવા હા ખાવું છે. શું તારે કરવું છે? હે હા હાલ બોલતો જાય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો એમ બોલતો જાય પછી ખાવા દેવાનું છે. હાલો પેલા એને ખાવા દઈ દો. હાલો હા હવે ખાતો જાય ને બોલતો જાય. આ બાદ હા જો ખાવા હાલો બોલતો ખાવા હાલો. હા લાઈક કરો કે તો સીધું નું સાંભળો. સીધું શું કે છે બોલ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા ને ખાવા હાલો. હા મળો રમવા. જો એ મળ્યો એને રમવાનો બહુ શોખ છે એટલે એ રમવા વ્યુ જાય છે. અને અહીંયા જો ઓય તળાઈ ગયા છે ને હવે પાપડ મળી છે તળવા. પાપડ આપણા દેશી પાપડ ઘરના બનાવેલા હો. કઈ ઘટે જ નહીં. હા આ બનાયા છે 3 વર્ષના જૂના. વેલિડિટી આપણે ઓલામાં તો વેલિડિટી વહી જાય, આમાં જાતી હોય ન જાતી હોય એ નથી ખબર. આ ઘરના બનાવેલા છે આપણે દુકાનથી લેવી ને એમાં વેલિડિટી વહી જાય, આમાં જાતી હોય કે ન જાતી હોય એ ખબર. અત્યારના નથી, 3 વર્ષના જૂના હે પાપડ.
બે વાર અત્યારે જો બધું તળાઈને થઈ ગયું છે કમ્પ્લીટ અને જો હવે તો શેવડાનો વઘાર કરવાનું થઈ ગયું છે ચાલુ. હવે અહીંયા આજુબાજુમાં મીઠો લીમડો જ ખાય છે અને એટલે એમને રોડવી દેવાનું છે કા. મીઠો લીમડો હોય તો સ્વાદ વધારે આવે પણ મીઠો લીમડો એટલા આજુબાજુમાં કાંઈ છે ને એટલે અત્યારે જો એમને રોડવી દેવાનું છે ને જો તેલ મેકાઈ ગયું છે ને એમાં કઈ નાખ્યું કે નહીં? હા જો રાઈ નાખી દીધી ને તડાતડી બોલી ગઈ રાઈની. રાઈની તડાતડી બોલી ગઈ ને એટલે હવે હળદર નાખવાની છે. હળદર નખાઈ જાય એટલે બે ભેગું કરવાનું છે ને આપણે સિમ્પલ મેં આગળ વિડીયોમાં કીધું એ પ્રમાણે બસ સિમ્પલ એટલે આપણો ચેવડો થઈ ગયો તૈયાર. હા જો હળદર નખાઈ ગઈ છે. જો હવે હળદર કાળી તો નહીં થઈ જાય ને? એવું હોય મેં કીધું શી ખબર બળી જતી હોય ને કાળી થઈ જતી હોય આપણે એ તો કઈ અનુભવ નથી રસોઈનો. જો મમરા નાખી દીધા મમરા નાખી દીધા. ઓ જોજો ઢોળાય નહીં ઢોળાય. હા ગરમ બરમ લાગી જાય એટલે હું થોડોક આગો વ્યો જાઉં. આ મમરા હારે મિક્સ થઈ જાય એટલે બસ પૌવા ને ઓલી પૌવા ને ભૂંગળિયું બે રહી ને એ હારે મિક્સ કરવાની. બાકી કાંઈ છે નહીં. બસ બની ગયો આપણો સેવડો. અને અત્યારે જો મારે હવે જવાનું છે કંપનીમાં. થોડુંક નાનું મોટું કામ છે એટલે કંપનીમાં જઈ થોડુંક નાનું મોટું કામ છે કંઈક શોર્ટિંગ કરવાના આવ્યા છે. 50 જેવો શોર્ટિંગ કરવાના આવ્યા છે એટલે 10-15 મિનિટનું કામ છે. એટલે પહેલાં તો કંપનીમાં જાઓ. અને હું કહેવાનો હતો હું ભૂલી ગયો એ પણ ભૂલી ગયો. અને હાલો હવે તો પહેલાં કંપનીમાં જઈને થોડુંક 10-15 મિનિટનું કામ છે ને એ કામ પતાવ્યું ને મળું હવે તમને પછી. આપણે જો કામ પૂરું કરીને વ્યાયા છે ને અત્યારે જો સીધું શું કરસ તું? હા એ જો ધૂળ ઉડાડે છે ધૂળ. હવે ગાંડો માણસ છે ગાંડો કા. હા અને અહીંયા જો અત્યારે સફાઈ ચાલુ થઈ ગઈ. સફાઈ સેવડો બની ગયો હે? ડબરો તપાસ કરી લેવી. ડબરો તપાસ કરી લેવી કેમ કે આપણે સેવડો ડબરામાં જ ફેરવી છે એટલે ડબરો તપાસ કરી લઈએ એટલે ખબર પડી જાય સેવડો બની ગયો છે ને નથી બન્યો. હા બની ગયો સેવડો મસ્ત મજાનો સેવડો. તમારે ખાવા જાય તો નાસ્તો કરવા બેસી જાય છે ને એટલે નાસ્તો કરવા બે નહીં ગયા. આ જો એક વાટક્યો ખાલી કરી નાખ્યો ને એક વાટક્યો ખાલી કરી નાખ્યો. પાપડ અને હવે મગના ટોઠા કેરની ઝાપટે છે. હવે જોઈ છે કેટલું ખાય છે એ ખબર હવે કેટલું ખાય. કેરની ઝાપટે આ સાફ કરી નાખ્યું. આમાં સાફ કરી નાખ્યું. આ પાપડની થેલી સાફ કરી નાખી. આમાંથી શાક તો નથી ખાતું. અને હવે ટોઠા ઉપાડ્યા. મગના ટોઠા કાંઈ સીધું હવે મગના ટોઠા ઉપાડ્યા છે. બબે મોટે હો ઈ તે પાછા ખાઈ દે કઈ કોઈ કઈ દે કઈ કોઈ થોડે ડમ્પર થઈ જાય કાંઈ સીધું. તો બધા ખાવા જ મને ખાજે. ડુંગળી મારે નથી ખાવી તું ખાઈ જા ને. તું હું ખાઈશ? તો હાલ ડુંગી ખાઈ જા. એ તો ડુંગી ખાઈ જા કે તો મારા ભાઈ થોડા આડોડ માણા. રા ડુંગળી સટમાં આવી ગઈ. આમાં કાંઈ નહીં થયો ભાઈ પડી ગઈ હોય. બસ હવે કેટલું ખાવું છે? હા
હા ટોઠા ફૂટવાડવાના હે એવું હે આ મગનું શાક બનાવી દઉં ને બપોરે. હા બપોરે તો મગનું શાક બનાવી દઉં ને ત્યારે આ ટોઠા કાઢ્યા હતા. કાશી તું ત્યારે ટોઠા તમે કાઢ્યા બપોરા હતા. ખાઈ લીધા મારા ભાઈથી હતા હા વાગ્યા કેટલા 3 વાગ્યા બપોરા બાકી હતા. હાલો થોડોક આરામ કરી લેવી ને પછી આપણે છે ને હમણાં વાગી જશે 5:30 ને આપણે જવાનું પછી બકાલું લેવા. કેમ કે બકાલું તો આપણે ડેલી લેવા જવું જ પડે. હાલો તો મળવી પછી બકાલું લેવા જઈએ ત્યારે. અત્યારે જો વાગી ગયા છે 5:30 અને બકાલો લેવા જઈએ છીએ હું ને સીધું ને મમ્મી ને ત્રણે બકાલો લેવા એટલે જઈએ. કા સીધું ત્રણે બકાલો ક્યાં લેવા જઈએ છીએ બોલતો જોરથી. પોલોમાં બકાલું લેવા કેતો. હા બકાલું લેવા ને આજ તો જો ટાઈટે ભૂકા કાઢી નાખે એવી છે. પવન છે પાછું જોરદાર પવન. અને હવે જો સુરજ દાદા એમ કે છે હવે મારે રજાનો ટાઈમ થઈ ગયો છે એટલે ઝાડ બકાલો લઈને ઘર ભેગા થઈ જાવ. જો સુરજ દાદા એમ કે છે મારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. કા સીધું શું કે છે સુરજ દાદા. હા ઘર ભેગા થાવ. હાલો તો જલ્દી બકાલો લઈ આવી. ટાઈટ આજ ભૂકા કાઢી નાખે એવી છે. જો ત્રણે જેકેટ જ પહેરી લીધા છે એટલે પહેલેથી ને તૈયારી કરીને આવ્યા છીએ. ત્યારે જો બકાલો લેવા જાતા હે ને હું આ 1 વર્ષથી વિચારું છું કે આ ઝાડ શેનું છે. 1 વર્ષથી વિચારું છું છતાંય પણ હજી મને નથી ખબર પડી આ ઝાડ શેનું છે. તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. જો આ ઝાડ શેનું છે ને 1 વર્ષથી વિચારું છું. ઝૂમ કરીને લઈ લો એટલે કદાચ તમને પરખવામાં થોડીક ખ્યાલ આવે. હું તો 1 વર્ષથી વિચારું છું. મને નહીં હજી એક સમસ્યા પૂરી નથી થઈને કાં બીજી સમસ્યા આવીને ઊભી રહે. શું ખબર છે હજી ઓલા ઝાડનું હું 1 વર્ષથી વિચારું છું કે આ શેનું ઝાડ છે ને શું છે ને શું નહીં ને છતાંય પણ મને નથી ખબર. હવે તમને દેખાડ્યું છે એટલે કદાચ તમને ખબર પડે તો કોમેન્ટ કરજો. અને તમને કદાચ નામ બામ ખબર હોય ને પરખાઈ જાય ને તો કોમેન્ટ કરજો. અને હજી બીજી પાછી હારવાર બીજી એક સમસ્યા આવીને ઊભી ખબર છે શું છે ખબર છે. હવે એની તો હજી આપણને ખબર નથી પડી ને હવે આ શું છે ને એ આપણને નથી ખબર. જો છેલ્લા 1 વર્ષથી હું વિચારું છું આ 2 વસ્તુની. એક આ ઝાડ અને આવડા. હવે 1 વર્ષથી વિચારું છું શું છે ને શું નહીં હજી સુધી મને નથી ખબર. ને તમને જો ખબર હોય ને આની વિશે ખબર હોય ને તોય કોમેન્ટ કરજો. અને આની વિશે ખબર હોય ને તોય કોમેન્ટ કરજો. આ ખારા પાણીમાં થાય એ ખબર છે. એટલે મિત્રો જો અત્યારે આવી ગયા છે દુકાને. અત્યારે જો આવડા દુકાનના ઓનર આડાવાળા ભાગ કરે છે અને અહીંયા બકાલો લે. હા જો આપણા ગલકાનું શાક બનાવવાનું છે. શેનું બનાવવાનું હે શેનું શાક આજ બનાવવાનું છે. હા જો ગલકાનું. ના સીધું જો અહીંયા થાંભલા રે વળ લેશે ઊભો. હા શું ખાવું છે તારે સાણ્યા. હા આપણા જો દુકાનના ઓનર છે. હલો ફટાફટ લઈ લેવી બકાલો અને પછી નીકળવી ઘરે. આવે જો સુરત દાદા બરોબર આથમવાની તૈયારી છે. જો દુકાનેથી સીધું એ લીધું તું શીખવું એટલે પેલા મને એ પૂછતો હતો કે કેમ ખવાય પપ્પાને કેમ ખવાય. કાંઈ સીધું હા કેમ ખવાય બતાવી તો. હાલો શીખવું ખવા કે તો હા બતાવી તો ખરા. હા કેમ ખવાય શીખવું કે તો. કેમ ખવાય આખું ખાઈ જતો સાલ ઉખાડાવી. એમ ન ખવાય ને સાલ ઉખાડવી પડે. મિત્રો બ્લોગ થઈ ગયો છે ખૂબ જ લાંબો એટલે બ્લોગનો અહીંયા કરીએ છીએ એન્ડ. અને મળીએ છીએ આપણે જોશ ઉમંગ અને નવા વિડીયો અને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.